સંતોનું કહેવું છે કે 3 ગુણની જેને રચના કરી હોય, નામ રૂપ ગુણ જીવ ઈશ્વર ને માયા, એ આજે પણ આ પાઠ અને આટલું જોઈએ છતાં પણ કોઈને પાઠ દેખાય નહીં. દેખાય પાઠ? પાઠ નહીં દેખાય. આ દેખાય છે પાઠનો ઘાટ છે. એમ આ દેહનગરી બધાના દેહ પંચભૂતની કાયારૂપી પાઠ જે દેખાય છે ને એ ઘાટ દેખાય છે, અંદર બોલવા વાળો દેખાતો નથી. એટલે કે છે સંતો, આકાર સાકાર અને નિરાકાર પરમાત્મા 3 રૂપે રહેલો છે. આકારમાં, સાકારમાં ને નિરાકારમાં. આજે તમે ને મેં બધા બેઠા છીએ, તમારા ને મારા આ તન દેખાય છે. આગળ આપણે રામદેવજી બાપાનું પ્રતીક મૂક્યું છે, એ આકાર છે. એમ તમારું દેહ જે છે એ સાહેબ આકાર છે, આપણા દેહનો આકાર છે. અને શબ્દ તમારા સુધી પહોંચે છે, એ જે બોલે છે, સંતોનું કેવું છે કે શબ્દ છે ને, ગુરુ તમે જેને કરો છો ને, પહેલા પ્રથમ દેહને ગુરુ, દેહ વગર ગુરુ થાય નહીં, પણ દેહ છૂટે પછી તમે શબ્દને ગુરુ ધારણ કરો, શબ્દને ગુરુ કરો. ઘણા દેહને ગુરુ કરે છે, શબ્દને ધારણ કરતા નથી. પણ અહીં સંતો કહે છે દેહને નહીં, શબ્દને ગુરુ કરો. દેહ વગર શબ્દ મળવાનો નથી. એટલે આને હાસવું તો પડે જ આ પિંડને. કેમ કે પિંડ વગર આજ સુધી કોઈ નિરાકારમાં આવીને કોઈને જ્ઞાન આપ્યું નથી. પણ ઘણા બધા ખાલી દેહને ગુરુ કરે છે. ફલાણો અમારો ગુરુ છે. મેં તો ઘણી વખત કહું છું, તમને બીમારી થઈ હોય, દવાખાનેથી આપણે દવા લેવા ગયા હોય અને દવા લે તો આપણે રોગ મટાડવા હોય તો ડોક્ટરને પીવાનું કે ડોક્ટરની ગોળી પીવાની? ડોક્ટરને ગળવાનો થાય કે ગોળી ગળવાની થાય? આમે એમ જ છે. ગુરુના શબ્દોને તમારા અંતઃકરણમાં જમા કરો સાહેબ, તો જ આપણો રોગ મળશે. બાકી ત્યાં સુધી પછી ગુરુનો ફોટો મૂકીને ગમે એટલા મૂઠ ભરીને અગરબત્તી ફેરવો, ધુમાડા બંધ કરો ને, ગમે એટલા ધુમાડા કરો સાહેબ, એ ધુમાડાથી કઈ કોઈ ફેર પડવાનો નથી. અગરબત્તી એક સળગાવવાની, બહુ ઝાઝા ધુમાડા નહીં કરવા. દીવું નાનું કરો માપનું. મને એક कहते महाराज हमारे घर में अखंड ज्योत हल गए. मैं कहता ये अखंड हल गए, पण तारे केम केम છે? તારી નીતિની ફૂટેલી જ્યોત હોય તો હું કરી લેવાનું? અહીં અખંડ બનાવો સાહેબ, નીતિ અખંડ બનાવો. આપણા સુધી શબ્દ આવે છે, એ શબ્દ બોલાય છે, છતાં પણ દેખાતો નથી. નામ એ નિરાકાર છે અને શબ્દ સંભળાય છે એ સાકાર છે. એટલે મહાપુરુષો આપણને ઈ કહે છે, હે ગુરુ ગાંજા કોઈ પ્રેમી જન પીવે એ જ્ઞાનના ગાંજા કોઈ પ્રેમી જન હોય ઈ પીવે સાહેબ, બાકી જેનું તેનું કામ નથી. યા જિજ્ઞાસુ પુરુષોની જરૂર છે. ભગવાન કૃષ્ણ કહે છે જેનું લક્ષ્ય હોય, જેની જિજ્ઞાસા હોય, કે ખરેખર જેની દાનત હોય ને, ઈ જ પરમાત્માને પામે સાહેબ. બાકી એમનું એમ નહીં. બાકી તો તમે સારું બેઠા છો, ઘણી ઠેકાણે તમારે બહુ કેવું પડે, બેહો એમ કરતા મેં પહેલો જ એક વાત કાઢીને પાછો જ કહી દઉં. અમારી બાજુ છે ને પેલા આ કલાળી કે કલાળી, એ લોકો દુકાન માટે આ બધા જાય ને, એમના સેવકો, આપણે કેમ સેવકો હોય, એમને પાસે સેવકો હોય. અને આપણા વાળા પૂનમ ભરવા હોય તો 11-12 વાગે આવે. આમને રોજ પૂનમ ભરવા જાય, પણ સવારે 4 વાગે તો પહોંચી જાય. એ વાત તો સેવકો હોય પાછા, જેવા તેવા નહીં. 4 વાગે તઈ પહોંચી જાય અને સેવા કરે. એટલે કોઈ ડોબા બાંધે, કોઈ પોદળા કરે. 4 વાગે 5 વાગે તો એમના સેવકો તઈ પહોંચી જાય. અમારા વાળા આવા હોય, આ બધા 12 વાગે ઢૂકતા હોય. એના હજુ કાફી પડે કે નિમળ એમ કરીને દોડે, લાકડી લઈને તો થોડેક નાહી જાય, પાછા આવે અને આપણે બેહોલા આવો, બેહોલા કેવું પડે. આટલો ફરક છે સાહેબ.